તમામ બાબતોમાં હજુ પણ ભાજપની અંદર ભરતી મેળો તો યથાવત જ રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપનો ભરતી મેળો જામ્યો છે। કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ આજે કેસરિયા કરશે। અને આજ ભરતી મેળાને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક। આખરે એક તરફ ભરતી મેળાને લઈને ક્યાંક વિરોધના સૂર ઉઠી રહ્યા છે અને એવે તબક્કે આજે પણ ભરતી મેળો યથાવત છે। આજ કોણ કોણ જોડાઈ રહ્યું છે, કેટલી સંખ્યામાં જોડાઈ રહ્યું છે રોનક? जी बिल्कुल थी आज वહેલી સવારથી જે પ્રમાણે ભરતી મેળાના વિરોધના સૂર હવે ખુલીને ઉઠી રહ્યા છે તે જ ભરતી મેળો આજે વધુ એક વખત ગાંધીનગર અને અમદાવાદ બંને જગ્યા ઉપર યોજાવા જઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદમાં 300થી વધુ જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા જે અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે, આ ઉપરાંત જે વિધાનસભાની પણ ચૂંટણી લડી ચૂક્યા છે તેવા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આ ઉપરાંત ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ ખુદ પ્રદેશ પ્રમુખની હાજરીમાં અનેક લોકો છે તે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતના અનેક એવા આગેવાનો છે જે અગાઉ અન્ય પક્ષ સાથે સંકળાયેલા હતા અને હવે તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, જેમાં જે મોટું નામ છે તે ધાનેરાના પૂર્વ જે ધારાસભ્ય છે જોઈતા પટેલ તે તેમના સમર્થકો સાથે હવે થોડીક જ વારમાં જે કેસરીઓ છે તે કરવા જઈ રહ્યા છે। અંદાજિત 300થી વધુ કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આ ઉપરાંત અનેક એવા જે કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા તેઓ પણ થોડીક જ વારમાં હવે કમલમ પહોંચશે અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજે વહેલી સવારથી જ જે પ્રમાણે ઘટનાક્રમ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય જે ભરતી મેળાના વિરુદ્ધમાં હવે ખુલીને બોલી રહ્યા છે, રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે અને રાજીનામું તેમણે ઈમેલ મારફતે મોકલી પણ આપ્યું છે। જે ટેકનિકલ કારણ છે તેના કારણે જે સ્વીકારાયું પણ નથી, કેમ કે તેને ખુદ આપવા જવું પડતું હોય છે, તે પ્રકારના કારણો પણ સામે આવતા હોય છે, પણ તેઓ ખુલીને બોલી રહ્યા છે। સામાન્ય રીતે કહેવાય છે કે રાજકારણમાં કોઈ હંમેશા મિત્ર નથી હોતું ને રાજકારણમાં કોઈ હંમેશા દુશ્મન નથી હોતું, પરંતુ કેતન ઇનામદારના કેસમાં આ એક નવું જોવા મળી રહ્યું છે। અગાઉ જેમનાથી વિરોધ હતો તેઓ હવે જ્યારે ભરતી મેળામાં ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનાથી સહન ન થતું હોય તે પ્રકારની પણ જે માહિતી છે અત્યારે સામે આવી રહી છે। આ તમામ બાબતો વચ્ચે ભરતી મેળાના આટલા વિરોધ વચ્ચે પણ આજે વધુ એક વખત ગાંધીનગર સહિત અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં અનેક લોકો આજે સત્તાવાર રીતે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। આભાર રોનક। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો એક તરફ ભલે ભાજપમાં ભરતી મેળામાં લઈને વિરોધ હોય, બીજી તરફ આખરે હજુ પણ ભાજપની અંદર ભેળવવાનો સિલસિલો યથાવત રહ્યો છે।